સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન છે। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં મેઘરાજા દે ધનાધન વરસી રહ્યો છે। રાજકોટ અને ઉપલેટા પંથકમાં 2 થી 8 ઇંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વરસાદના પગલે નદી, નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે। ઉપલેટાના લાટ ગામના સરપંચ પૃથ્વી ચુડાસમાએ કીધું કે લાટ, મજેઠી અને સમઠિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના પગલે લાટ, ભીમોરા, મજેઠીના કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા આવક જાવકનો રસ્તો બંધ થઈ ગયો છે, જેને લઈને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વધુમાં તેને કહ્યું કે સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં 9 ઇંચથી વધારે પણ વરસાદ પડ્યો હતો। ઉપલેટાના રાજમાર્ગ, ચીકરીયા ચોક, નટવર રોડ, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી વહેતા થયા છે। સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને રાજકોટ જિલ્લાના 3 જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરના નોંધપાત્ર થયા છે। ફોફર ડેમ 100% ભરાયો અને 0.5 મીટરથી ઓવરફ્લો થયો છે। રાજકોટ સિંચાઈ વર્તુળ પર એકદમની યાદીમાં જણાવ્યા મુજબ મોજ ડેમમાં 0.92 ફૂટ, ન્યારી 2 ડેમમાં 0.23 ફૂટ અને બેડી ડેમમાં 3.12 ફૂટ નવા નીર નોંધાયા છે। પૃથ્વીસિંહ ચુડાસમા, લાટ સરપંચ। આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે। ગામની ફરતે પાણી છે। વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે। જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે। તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે તે દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે। એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ, પણ પરિસ્થિતિ અમારી મોજ, વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે। બસ એ જ વસ્તુ।